મીડિયા લિસ્ટમાં યુદ્ધની સ્થિતિની મહેસાણાની દૂધસાગર ડેરી ઉપર પણ અસર જોવા મળી રહી છે। સાબરમતી ગેસ કંપનીએ દૂધસાગર ડેરીને મળતા દૈનિક ગેસના પુરવઠામાં ધરખમ ઘટાડો કર્યો। પ્રતિદિન 40,000 એસજીએમ ગેસની જરૂરિયાત સામે હાલ ડેરીને 25,000 એસજીએમ ગેસ જ મળી રહ્યો છે। ગેસની આ જ અછતને લીધે ડેરીના પાવડર પ્લાન્ટના સંચાલન સામે મોટો પડકાર ઊભો થયો। ગેસની અછતને પહોંચી વળવા માટે ડેરીના સત્તાધીશોએ યુદ્ધના ધોરણે પગલાં લઈ સ્ટીમ પ્રોડક્શન માટે હવે મોંઘા ફર્નેસ ઓઇલનો ઉપયોગ શરૂ કર્યો છે, જેથી ઉત્પાદન પ્રક્રિયા અટકે નહીં। હાલ દૂધસાગર ડેરીમાં રોજનું 26 લાખ લીટર દૂધની આવક છે। આ દૂધમાંથી પાવડર બનાવવાનો પ્લાન્ટ કાર્યરત છે। ડેરીના સૂત્રો મુજબ જો સ્થિતિ વધુ ગંભીર બનશે તો પાવડર પ્લાન્ટ બંધ કરવો પડશે। અમારે ત્યાં બે કંપનીઓ દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે। એક ગેલ દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે, બીજો સાબરમતી દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે। સાબરમતી દ્વારા જે ગેસ સપ્લાય કરવામાં આવે છે એની અંદર એમને જે મારું રોજનું 40 એસસીએમ અને ગેસ મળતો હતો એની સામે રોજનો 26,000 એસસીએમ ગેસ વાપરવો એવું એમને સૂચન કરેલ છે અને ગેલનો ગેસ રાબેતા મુજબ આવે છે। હાલની અંદર અમે પાવડર પ્લાન્ટમાં જે અમારે અત્યારે લગભગ રોજનું 26 લાખ લીટર દૂધ ડેરીમાં આવી રહ્યું છે એના આધારે અમારા પાવડર પ્લાન્ટ અત્યારે ચાલુ છે અને અમે અમુક જે સ્ટીમ પ્રોડક્શન જે ખરું એ ફર્નેસ ઓઇલ ઉપર લેવાનું ચાલુ કરેલ છે, જેના કારણે હાલની પરિસ્થિતિમાં અમારા પાવડર પ્લાન્ટો ચાલુ છે। પણ જો પરિસ્થિતિ બગડે તો પાવડર પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડે, પણ હાલમાં પાવડર પ્લાન્ટ અમારા ચાલુ છે।